नमस्कार मित्रों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है डेनिस वोरा और आप देख रहे हैं डेनिस वोरा यूट्यूब चैनल। मुझे भी स्टैमरिंग है तो मैं स्टैमरिंग पर मैं वीडियो बनाता हूँ और मैं किस तरीके की हम स्टैमरिंग को कंट्रोल करने के लिए एक्सरसाइज करते हैं वो मैं आपको सिखाता हूँ। पर अभी जो मैं आपके साथ जो बातें शेयर करना चाह रहा हूँ वो होगी कि हम कुछ 15-10 मिनट तक कुछ स्टोरी टेलिंग करें, कुछ एक्सप्लेनेशन करें कोई भी एक टॉपिक पे पर। तो आज का हमारा टॉपिक होगा पेरेंटिंग। और पेरेंटिंग मैंने जो कुछ लिखा हुआ है वो सब कुछ गुजराती लैंग्वेज में है। तो अभी मैं जो कंटिन्यू करूँगा वो भी लैंग्वेज गुजराती में ही रहेगी। તો અત્યારે તો હાલમાં હવે પેરેન્ટિંગમાં શું મુશ્કેલી આવી રહી છે. તો પેરેન્ટિંગમાં હવે તમારે 24 અવર્સ બાળકો સાથે રહેવું અને તે બી કોઈ પણ જાતનો ક્રોધ કર્યા વગર રહેવું તે ખરેખર મુશ્કેલ બાબત બને છે. અને સ્પેશિયલી માતા માટે કે પોતાનું કરિયરને જોખમમાં મૂકીને એક નાના બાળકને તેની જિંદગીને સવારવાનું કામ છે. તો તેની માટે બહુ બધા એફર્ટ્સ કરવા પડે છે. અને તો આપણે એક રીતે કહી શકાય કે બાળકને એક નાના સ્ટાર્ટઅપની જેમ જ આપણે દેખભાળ રાખવી પડે છે. અને જો કંઈ બી નાનકડી એવી પ્રોબ્લેમ આવે તો આપણો સ્ટાર્ટઅપ તે ફેલ થઈ શકે. તો પેરેન્ટિંગમાં ભાઈ તેવી રીતે છે. બાળક હર દિવસે કંઈક ને કંઈક નવી ચેલેન્જ, કંઈક ને કંઈક નવી હરકતો કરતી હોય. તો આપણે પેરેન્ટિંગ તરીકે આપણે તેની દિવસે ને દિવસે નવી આપણે કાળજી રાખવી પડે છે. અને હાલમાં બી આપણે લાસ્ટ 5-6 વર્ષથી આપણે ચેક કરી અને લોકડાઉન પછી બી ચેક કરીએ તો તેવા ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ માર્કેટમાં. તેવા મેં 2-3 કિસ્સા બી સાંભળ્યા છે કે જેમાં પેરેન્ટ્સ જે પેરેન્ટિંગ કરતા હોય તે ખુદ બાળકોને મારી જ નાખે છે. એને ફિલોસોફીમાં તેમને ફેલિસાઇડ કહેવાય છે કે ખરેખર બચ્ચાને મારી જ નાખવું. તો તેવા 2-3 સ્ટોરી છે, કેસ છે જે મેં તમને શેર કરીશ. તો કર્ણાટકમાં એક માએ તેના છોકરાથી પરેશાન થઈ ગયેલી અને તેને નદીમાં મગરોની વચ્ચે નાખી દીધું બાળકને. અને નગરપાલિકા જ્યાં સુધી તે બાળકને કાઢે ત્યાં સુધી મગરોએ તે બાળકોને ખાઈ ચૂકી હતી. પછી 2 વર્ષ પહેલાં બી આવી એક ઘટના બની હતી કે ગોવામાં એક એઆઈ સ્ટાર્ટઅપની ફાઉન્ડર એક મહિલા, એક માતા હતી. તેમને પોતાના 4 વર્ષના છોકરાને મારી નાખ્યો હતો અને તે હાલમાં અત્યારે જેલમાં છે. તેવી જ રીતે આ ખાલી ભારતમાં નથી, દુનિયાભરમાં બી આવી રીતે કિસ્સાઓ ચાલી રહ્યા છે. હવે અત્યારના જમાનામાં પેરેન્ટ્સ બનવું તે બહુ મુશ્કેલ છે. કારણ કે પ્રતિસ્પર્ધા, કોમ્પિટિશન એટલી બધી વધી રહી છે કે મારા છોકરા તેનો છોકરો મારા છોકરા કરતાં વધારે હોશિયાર છે, પહેલાંનો છોકરો મારા છોકરા કરતાં વધારે ખૂબસૂરત છે. તો આ બધી પ્રતિસ્પર્ધામાં આપણે બાળકોને મૂકીએ છીએ. અને પેરેન્ટિંગમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવે તે છે પેશન્ટ. અને હાલમાં જે પેરેન્ટ્સમાં જે મિસિંગ છે તે બી પેશન્ટ જ છે. કે અત્યારે હવે પેરેન્ટ્સને એક ડિઝાઇનર બેબી તરીકે કંઈક જોવે છે કે એક ડ્રીમ બેબી કે જે ટોલ હોય, બ્યુટીફુલ હોય, સ્માર્ટ હોય, પછી સમજદાર હોય એટલો, અને પછી સાથે સાથે તે આજ્ઞાકારી બી હોય. તો આપણે આ બધું આપણે એક જ બેબીમાં જોઈએ છે જે આપણું ડ્રીમ બેબી તરીકે આપણે જાણીએ. પરંતુ આ બધું વસ્તુ એક બાળકમાં મળવું તે ખૂબ જ મુશ્કેલ છે. કંઈ ના કંઈ પ્લસ માઇનસ હોઈ શકે. જો ક્યારેક છોકરો સુંદર હોય, સ્માર્ટ હોય તો એટલો બધો સમજદાર ન હોય.
અને જો સમજદાર હોય, સુંદર હોય તો ક્યારેક તે આજ્ઞાકારી ન હોય. તો આ પ્લસ માઇનસ થોડી ઘણી રહેવાની. પરંતુ જો આ પ્લસ માઇનસ જ્યાં સુધી ઘરમાં જ રહેતી હોય તો હજી આપણે સમજી શકીએ કે આપણે છોકરાને આપણે કહી શકીએ કે આ છોકરા કે ઘરમાં ભાઈ બહેન હોય તે કહી શકે કે ભાઈ તમે થોડાક આવા છો કે આવા છો, તમે થોડાક હાઇટમાં નાના છો, તો તે હજી આપણે સમજી શકીએ અને સહન કરી શકીએ. પરંતુ જ્યારે દુનિયાની સામે આ બધું ફેસ કરવું પડે ત્યારે ચિલ્ડ્રન ખરેખર ત્યાં બહુ તે તેને ખબર નથી પડતી કે આ મારે કેવી રીતે ફેસ કરવું. તેને લીધે ચિલ્ડ્રનમાં બી એન્ઝાયટી થયા રાખે, ડિપ્રેશન થયા રાખે. અને તો આવું જ્યારે થાય તો આમાં આપણે ચિલ્ડ્રનનો વાંક ના ગણાવી શકીએ. આમાં આપણે વાંક જોવો આપણો તો તેમાં વાંક છે પેરેન્ટ્સનો, કે આપણે પેરેન્ટ્સ તરીકે એક આપણે ફેલિયર છીએ એવી રીતે. તો પહેલાંના જમાનામાં તેવું હતું કે બાળકોને માં ત્યારે જ છોડતી કે જ્યારે આમ કહેવાય ને સાવ આમ જીવન મરણનો પ્રશ્ન હોય, અથવા તો તેવી રીતે હોય કે માતા છે તે અવિવાહિત હોય, તે જ સંજોગોમાં તે બાળકને છોડતી. તે સિવાય માતા અને બાળક હંમેશા સાથે રહેતું. તેવી રીતે આપણે હિસ્ટ્રીમાં બી આપણે ચેક કરીએ તો આપણે કબીરદાસ થઈ ગયા, પછી જુડિશિયમમાં હઝરત મૂસા થઈ ગયા, તે આવડી રીતેના કિસ્સા છે. તો તેવી ઘટનાઓ પહેલાં હતી. મહાભારતમાં કર્ણનો કિસ્સો છે, તો તે માતા ક્યારેક જ એવી રીતે કરતી. પરંતુ હવે અત્યારમાં માતાઓ તે બાળકોને છોડી દે છે. અને સાથે સાથે આપણે છોકરાઓનું કે બચ્ચાનું જે આપણે મનોવૈજ્ઞાનિકની જે સિસ્ટમ તે બી આપણે જોઈએ તો તે બી અત્યારે બહુ ખરાબ થઈ ચૂકી છે. હમણાં એક બેંગ્લોરની અંદર એક કિસ્સો આવ્યો હતો કે 14 વર્ષના છોકરાએ બેંગ્લોરમાં હતા ને તેને તેના પિતાની અને માતા પિતાની હત્યા કરી. તેમાં તેને છોકરો એકચ્યુઅલી પિતાને મારવા માટે ગયો હતો, પરંતુ માતા વચ્ચે આવી અને દુર્ભાગ્યથી માતા પિતા બંનેની મૃત્યુ થઈ ગઈ. તો પછી પોલીસે થોડીક આમ વિચાર કરી, આમ જાંચ કરી, તો એમાં છોકરાએ તેવી રીતે કહ્યું હતું કે થોડાક સમયથી મારી જે છોકરાની જે સ્કિન છે તે થોડીક ડલ પડતી હતી, કાળી પડી રહી હતી. તો કોઈક સંબંધીએ તેમના પિતાને કહ્યું હતું કે તમારા છોકરા છે તે થોડાક કાળા છે, સ્કિનમાં ડલ છે તેવી રીતે. તો તેનો ગુસ્સો પિતાએ બાળક પર કાઢ્યો કે અને બાળકો સાથે ગાળી કરીને તેવી રીતે કહ્યું. તો તેના જ આમ રિએક્શનમાં બાળકોએ પિતાની હત્યા કરવાનું વિચાર કરી લીધો. અને આવી બધી ઘટનાઓ આપણે અખબારમાં સાંભળતા જ હોઈએ છીએ. અને અત્યારે પેરેન્ટ્સ તે એક સેફ પાસ તરીકે, આમ એક બહાનું તરીકે તેવી જ રીતે કહી દે કે ભાઈ બાળકો છે તે આપણું કયું કરતા નથી. પેરેન્ટ્સ તે જ રીતે એક બહાનું કરી દે છે. પછી કેટલાક સારા કિસ્સાઓ અને ઘટનાઓ પણ સામે આવે છે. હમણાં મેં જોતો હતો, આઈ થિંક 8-10 વર્ષ પહેલાં એક ઘટના હતી કે મધ્યપ્રદેશની ઘટના હતી કે 10મા ધોરણમાં છોકરો તે ફેલ થયો હતો. તો પપ્પાએ તેના ફેલિયરમાં પાર્ટી આપી હતી અને તેને કહ્યું હતું કે ભાઈ મારા છોકરાએ મહેનત કરી છે, ઠીક છે ફેલ છે, પરંતુ મેં તેની સાથે છું. તે નેક્સ્ટ યર વધારે સારી રીતે મહેનત કરશે અને વધારે સારું પરિણામ લાવશે. પછી અત્યારની જે પેઢી છે તે ખરેખર આપણે તેવા દોર પર છીએ જ્યારે તે ખરેખર આમ સિરિયસવાળો દોર છે. કેવી રીતે? કારણ કે જે પહેલાં કંઈ બી કાંડ થતા, જે આપણે કંઈ જે મોજ મસ્તી કરતા હોય, તો કંઈ બી કંઈ બી ઘટના બની હોય તો તે સ્કૂલ પૂરતી રહેતી. અને જો સ્કૂલમાંથી વધારે કંઈક થઈ ગયું હોય તો સ્કૂલમાંથી
ફોન કરીને મમ્મી પપ્પાને કહેતા. મતલબ 2-3 લાફા સ્કૂલમાંથી પડે, 2-3 લાફા ઘરમાંથી પડે અને પછી વાત દબાઈ જતી. તો તેમાં જે ઇમ્પેક્ટવાળા હતા, તે ઇમ્પેક્ટવાળા પર્સનમાં સ્કૂલના ટીચરો, પેરેન્ટ્સ અને જે સ્કૂલના કે જે આજુબાજુ શેરીના જે કેટલાક ફ્રેન્ડ્સ હતા, તે જ હતા ઇમ્પેક્ટ પ્લેયર. પરંતુ અત્યારનો જે ઇન્ટરનેટનો યુગ છે અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી એટલી બધી આવી ગઈ છે અને ઇન્ટરનેટના દોરમાં આપણે કંઈ બી આપણે કરાવી શકીએ છીએ. અને હમણાં તો પાછા ડીપ ફેસ બી આવી ચૂક્યા છે. તો આપણે કોઈ પણના આપણે ફેસ પરથી આપણે કોઈ બી આપણે કરાવી શકીએ. કંઈ બી કામ કરતું હોય, કંઈ બી કાર્ય કરતો હોય તેવો વિડીયો આપણે બનાવી શકીએ અને સોશિયલ મીડિયા ઉપર મોકલી શકે છે. પછી અત્યારના પેરેન્ટ્સો જે 2-3 નાની મિસ્ટેકો કરતા હોય કે જો છોકરો છે તે થોડું કંઈ પરેશાન થાય તો તરત હાથમાં મોબાઈલ આપી દે, ટીવી આપી દે. તો બાળકને બી એક ખબર છે કે આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે ને આ એક ત્રીજી વસ્તુ છે ટીવી, કે જેમાં આ બે કરતાં મને વધારે મજા આવશે. પછી મમ્મી પપ્પા તો ક્યારેક મારા ઉપર ક્રોધ બી થશે, ખીજાશે, પરંતુ આ ત્રીજું છે ટીવી કે મોબાઈલ, તે મારા ઉપર તે મને કાંઈ નહીં કરે, તેમાંથી સારું જ મને મળશે. અને પછી અત્યારે છોકરાઓ તેટલી હદ સુધી એવી રીતે ફોનમાં જોતા હોય કે આપણે એને જો પહેલી વાર આપણે એને બુક આપી હોય તો તે બુકમાં બી આમ ઝૂમ કરતા હોય, તેવી રીતે કરતા હોય, દિવાલ ઉપર આમ કરતા હોય. તો તેવી બધી પણ ઘટનાઓ જોવા મળે છે. પછી હા, તો પેરેન્ટિંગમાં આપણે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ, તે એક બહુ મોટો પ્રશ્ન છે. તો પેરેન્ટિંગમાં આપણે જે પહેલો પ્રશ્ન મેં ખુદને પૂછેલો કે મેં પેરેન્ટ્સ છું તો હું શું ચાહું છું. તો મતલબ કે આપણો જે પર્પઝ છે તે આપણો ક્લિયર હોવો પડે પેરેન્ટિંગમાં. તો મેં મારું ડ્રીમ બાળક તરીકે કે મારા બાળકોમાં શું સ્પેશિયલિસ્ટ હોવી જોઈએ, શું કહેવાય લાક્ષણિકતાઓ કે શું હોવી પડે તેનું મેં લખેલું. તો પહેલાં મેં લખેલું કે ભાઈ સફળ હોવો પડે, સફળ હોય, થોડોક આમ પાવર હોય, થોડીક સમૃદ્ધિ હોય, તે રીતે. બીજું મેં લખેલું કે તે એક કાયદાવાળો ઇન્સાન હોય કે ભાઈ જસ્ટિફાઈ કરી શકવો પડે કે આવડું આ કાર્ય છે તે કરવા લાયક છે કે નહીં, આવડું આ કાર્ય હા કે ના, એવી રીતે. તો તે કાયદાકીય ઇન્સાન હોવો પડે. ત્રીજું તે હતું કે તે એક મજબૂત અને એક સ્માર્ટ હોવો પડે કે જે ચેલેન્જને એક્સેપ્ટ કરી શકે, ચેલેન્જનો સામનો કરી શકે. અને ચોથું મેં લખેલું હતું કે મારો છોકરો હોય તો તે સ્વસ્થ હોવો પડે, ફિટ હોવો પડે. તો પછી મેં બી રિયલાઇઝ કર્યું કે આ બધું વસ્તુ તો આપણે ઠીક છે, આ બધું વસ્તુ આપણને એક છોકરામાં મળે ન મળે નક્કી નહીં, પરંતુ આવડી વસ્તુ માથે બી આપણે ટોપ પ્રાયોરિટીમાં શું રાખવું. તો ટોપ પ્રાયોરિટીમાં જે પછી મને જે પેરેન્ટિંગ તરીકે એક પોઈન્ટ આવ્યો ધ્યાનમાં કે ભાઈ છોકરો ગમે તે કરે, મારો છોકરો તે ખુશ રહેવો પડે. આવડી મારી પેરેન્ટિંગ તરીકે ટોપ પ્રાયોરિટીમાં હોવું પડે કે જે કંઈ બી થાય, મારો છોકરો છે તે ખુશ રહેવું પડે. હું મારી ઈચ્છાઓ કે હું મારા વિચારો મારા છોકરા પર થાપીશ નહીં, તેમને સમજાવીશ. પણ જે મારી જીદ છે, મારી જીદ પર તેનું કરિયરને મેં ઇમ્પોઝ નહીં કરું.
તારે આવડવા જ કરવું પડશે, તારે સાયન્સ જ લેવું પડશે, તારે ડૉક્ટરી જ કરવી પડશે, તો તેવું બધું આપણે નહીં કરવાનું. પછી આપણે તેવી બી રીતે આપણે જોયેલા હોય કે સમાજમાં બી તેવા બધા કિસ્સા આવતા હોય કે બાળકો ખુદ એમ કહેતા હોય કે અમે અમારા પપ્પાને લીધે, અમારા પેરેન્ટ્સને લીધે સફળ થયા હોય. પેરેન્ટે કહ્યું હોય કે ભાઈ તારે આઈપીએસ બનવાનું જ છે, તો તે આઈપીએસ બની ચૂક્યો હોય, સફળ હોય તેના જીવનમાં. પરંતુ છોકરાઓની જે ખુદની જે તેની ઈચ્છા હતી કે ખુદને સિંગર બનવું છે, તો તેને ગૌણ કરીને તે પપ્પાના ઓલા વિચારને પ્રાયોરિટી આપે, જેના આટલી હદ તક થઈ ચૂકેલા છે કે બાળકો છે તે માતા પિતાને નફરત કરતા હોય. અને નફરત શબ્દ છે તે ખરેખર ભારી શબ્દ છે, તે બી માતા પિતા માટે, પેરેન્ટિંગ માટે. અને પછી આપણે પેરેન્ટ્સ તરીકે આપણે છોકરા પર દબાવ બી આપણે વધારે આપીએ છીએ કે ભાઈ તારે આ જ છોકરી સાથે કે આ જ છોકરા સાથે લગ્ન કરવાના, નકર ભાઈ હું આત્મહત્યા કરી જઈશ. તો તેવા બધા બી કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેની પહેલાં આપણે છોકરા માટે શું આપણે ડિલિવર કરીએ છીએ, આપણે છોકરાને શું દઈએ છીએ, તે આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. પછી આપણે પછી એક મારો મેં જે હતું કે ભાઈ આપણે ટોપ પ્રાયોરિટીમાં કે આપણે છોકરાને ખુશ રાખવા, આપણા સંતાનને ખુશ રાખવા. બીજો હતો તે હતો કાયદાકીય ઇન્સાન બનાવો. તો તેની અંદર બી તેવી રીતે છે કે તે પોતાનું જે મનનું કામ હોય તે કરતો હોવો પડે. પછી તેના જે કંઈ રિશ્તેદારો છે, જે તેના 2-4 જે રિશ્તાઓ છે, તેમાં તે સરખી રીતે તે વહીવટ કરી શકવો જોઈએ કે તેમના જે 1-2 જે મિત્ર જે કંઈ હોય તેની સાથે સરખી રીતે વાતચીત કરતો હોવો જોઈએ. અને પાછો પરિવાર તેવો હોવો જોઈએ કે જ્યાં તેને સિરિયસલી મજા આવતી હોય. તો આપણે પરિવાર બનાવવાની ટ્રાય કરીએ. અને સંવેદનશીલ બી હોવો પડે. આપણા છોકરાને સંવેદનશીલ કરવો પડે. અને સંવેદનશીલ કરવા માટે આપણે મેં એક પેટ પાળ્યું હતું, પેટ. તો તે પેટને આપણે જો ઘર પર રાખીએ તો તે પેટના આવવાથી જે ઘરમાં બધા સભ્યો છે, જો પેટ માંદું પડે તો બધા સભ્યો તેની કેર કરવા માટે જાય. તો મેં જે ઘરમાં એકવાર પેટ રાખ્યું હતું તેના લીધે પરિવારમાં એક સંવેદનશીલતાનો એક ભાવ વધ્યો હતો. તો આવડું મારું એક સ્માર્ટ એક કામ કહી શકાય કે એક કામ સેફ પરિવારને જોઈને, એક પેરેન્ટિંગમાં જોઈને એક બહુ સારો મને એક ઓપ્શન લાગ્યો. તો ઠીક છે મિત્રો, આજના વિડીયો માટે આટલું જ તે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ ગુડ બાય.